આજે હું તમારી સાથે શેર કરીશ ખસ્તા કચોરીની રેસીપી. તો આ કચોરીને ફરસાણ કચોરી પણ કહેવામાં આવે છે, જે સ્વાદમાં થોડી તીખી, ખાટી મીઠી અને એટલી ચટપટી છે કે તેને ખાવાની મજા આવી જાય છે. આ કચોરી માટે આપણે કચોરીમાં ભરવાનો મસાલો ફક્ત 2 મિનિટમાં એકદમ ઇન્સ્ટન્ટલી બનાવશું. સાથે અમુક ટિપ્સ સાથે કચોરીને બહારથી ક્રિસ્પી અને એકદમ ફૂલેલી તૈયાર કરશું. તો વણવાની ઝંઝટ વગર મિનિટોમાં ડબ્બો ભરીને તૈયાર થતી આ કચોરી એકવાર બનાવીને મહિનાઓ સુધી ખાઈ શકાય છે. તે જરા પણ નથી બગડતી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં કચોરીના મસાલા માટે એક મસાલા મિક્સ બનાવવા મિક્સર જારમાં 1 મોટી ચમચી સૂકા લીલા ધાણા, તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 મોટી ચમચી જીરું, 1 ચમચી લીલી વરિયાળી અને મેં 4 મોટી ચમચી સફેદ તલ લીધેલા છે. હવે રેગ્યુલર મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અને મસાલાનો કલર એકદમ સરસ આવે તેના માટે 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને ફક્ત અડધી ચમચી મીઠું એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. હવે મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે મેં આ 4 મોટી ચમચી ખાંડ લીધેલી છે. હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો આ રીતનો મસાલા મિક્સ તૈયાર થઈ ગયો છે, જેની સાથે કચોરીનો મસાલો 100% બજાર જેવો તૈયાર થશે. હવે કચોરીના મસાલા માટે મેં ચવાણું લીધેલું છે. વાટકીના માપથી 2 વાટકી જેટલું ચવાણું મિક્સર જારમાં એડ કરી દઈએ. ચવાણાના આ માપથી 25 થી 26 નંગ જેટલી કચોરી તૈયાર થશે. ઘરમાં ચવાણું ના હોય તો તમે આ રીતના ગાંઠિયા કે પછી ઘરમાં રહેલા કોઈ પણ ફરસાણ સાથે કચોરીને બનાવી શકો છો. તો ચવાણામાં તેલનું પ્રમાણ રહેલું હોય છે, એટલે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો ચવાણાનો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે, જે એકદમ પરફેક્ટ છે. તો તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં તૈયાર કરેલા મસાલા મિક્સને એડ કરી દઈએ. અને હવે કચોરીના બાઇન્ડિંગ અને તેમાં ખટાશ માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધેલો છે. નાની સાઇઝના આંબલીના ટુકડાને મેં થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળીને તેમાંથી આ રીતનો પલ્પ તૈયાર કરી દીધેલો છે. તેને એડ કરીને મિક્સ કરી લઈએ. તો આંબલીના પલ્પને લીધે કચોરીમાં ખાટો મીઠો સ્વાદ એડ થશે. તો આંબલીનો પલ્પ મિક્સ થવાને લીધે કચોરીના મિક્સરમાં આ રીતનું એક બાઇન્ડિંગ આવી ગયું છે. જો આ સમયે તમારું મિક્સર છૂટું રહેતું હોય તો 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દેજો. મિક્સરમાં બાઇન્ડિંગ આવી જશે. તો તૈયાર થયેલા મિક્સરમાંથી મસાલા માટે થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝનો બોલ તૈયાર કરી લઈએ. અને હવે આ રીતના બધા જ મસાલાના બોલને તૈયાર કરી લઈએ. તો કચોરીમાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. અહીંયા અમે મસાલાને ચવાણા સાથે બનાવેલો છે. જો ઘરમાં ચવાણું ના હોય તો તમે મસાલાને પાપડી ગાંઠીએ અને તેમાં થોડા સિંગદાણા એડ કરીને પણ બનાવી શકો છો. તે પણ એટલો જ ટેસ્ટી બને છે. અહીંયા કચોરીમાં મેં ચવાણા સાથે થોડું મસાલા મિક્સ એડ કરેલું છે. આ મસાલા મિક્સને લીધે કચોરીનો સ્વાદ નેક્સ્ટ લેવલનો થઈ જાય છે. મસાલા મિક્સને લીધે કચોરી થોડી તીખી અને ખાટી મીઠી લાગે છે, જેનાથી તે સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે. અહીંયા ખટાશ તરીકે મેં આંબલીના પલ્પનો ઉપયોગ કરેલો છે. આંબલીના પલ્પને લીધે ખટાશ તો એડ થાય છે, પણ કચોરીના સ્ટફિંગમાં એક બાઇન્ડિંગ આવે છે અને તે લાંબા સમય સુધી સારી રહે છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આંબલીથી વધુ સારો ટેસ્ટ આવે છે. તો હવે મસાલા સાથે ફટાફટ કચોરીને બનાવી લઈએ. હવે કચોરીના બહારના લેયર માટે મેં મેંદાનો લોટ લીધેલો છે. મેંદા સાથે જ કચોરી ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થાય છે. તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. વાટકીના માપથી 2 વાટકી જેટલો મેંદો મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો છે ને એકદમ સહેલું માપ. મસાલામાં આપણે 2 વાટકી ચવાણું લીધેલું હતું, તેની સાથે બહારના લેયર માટે આપણે 2 વાટકી જેટલો લોટ લીધેલો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે આપણે કચોરીને ખસ્તા તૈયાર કરવાની છે. તો મેં મોણ માટે ઘી લીધેલું છે. આ રીતની મોટી ચમચીના માપથી 4 મોટી ચમચી ઘી વઘારિયામાં એડ કરી દઈએ અને ઘીને ગરમ કરી લઈએ. તો ઘી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેને લોટમાં એડ કરી દઈએ. અને હવે શરૂઆતમાં ચમચીની મદદથી અને પછી હાથની મદદથી ઘીના મોણને લોટના દરેક કણમાં મિક્સ કરી લઈએ. તો ઘી સાથે જ કચોરી ખસ્તા તૈયાર થાય છે. ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો, પણ ઘીથી વધુ સારું રિઝલ્ટ આવે છે. તો ઘી મિક્સ થવાને લીધે લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી થઈ ગયું છે, જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મોણનું માપ એકદમ પરફેક્ટ છે. તો હવે પાણી એડ કરતા જઈને કચોરીના બહારના લેયર માટે કઠણ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે. તે આ રીતનો થોડો કઠણ છે. આ રીતનો લોટ બાંધવામાં મારે ફક્ત અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે, જેનાથી કચોરીના બહારના લેયરને આપણે પતલું તૈયાર કરી શકીએ છીએ. તો મેં લોટને મસળીને આ રીતનો સ્મૂથ કરી લીધેલો છે. તેને ઢાંકીને ફક્ત 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ.
તો 15 મિનિટ થઈ ગઈ છે અને લોટને જોઈએ તો લોટ ઉપર આ રીતના દાણા થઈ ગયા છે, મીન્સ આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેને મસળી લઈએ અને તેમાંથી નાની સાઇઝનો લુવો લઈ લઈએ અને તેને રાઉન્ડ શેપ આપી દઈએ. તો અહીંયા લુવાનું માપ આપણે મસાલાથી થોડું વધારે રાખવાનું છે. હવે બસ આંગળીની મદદથી લુવાને થોડો મોટો કરીને તેને વાટકીનો શેપ આપી દઈએ. હવે તેમાં મસાલાને રાખી દઈએ અને લુવાની કિનારી ઉપર પાણીને લગાવી દઈએ. હવે કિનારીને ભેગી કરીને મસાલાને સીલ કરી લઈએ. તો કચોરીને સીલ કરવાની પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો કચોરી બરાબર સીલ નહીં થાય તો જ્યારે આપણે તેને તળશું ત્યારે તે ખુલ્લી પડી જશે અને મસાલો તેલમાં આવી જશે. તો તમે જોઈ શકો છો કે મેં કચોરીને બરાબર સીલ કરી લીધેલી છે. હવે આપણે તેને પતલી કરવાની છે. તો હથેળીના આ ભાગથી કચોરીના સેન્ટરમાં પ્રેસ કરી દઈએ. તો કચોરીમાં આપણે સેન્ટરને પતલું કરી દેવાનું છે અને કિનારીને થોડી જાડી રાખવાની છે. અને હવે આ રીતના બધી જ કચોરીને તૈયાર કરી લઈએ. હવે કચોરીને તળવા માટે મેં મોટી સાઇઝની કઢાઈ લીધેલી છે અને તેમાં આ રીતનું થોડું તેલ રાખેલું છે. કઢાઈ મોટી હોય અને તેલનું પ્રમાણ ઓછું હોય તો તેલમાં એક ટેમ્પરેચર જળવાઈ રહેશે અને કચોરી પરફેક્ટ તૈયાર થશે. તેલનું પ્રમાણ આપણે વધુ પડતું નથી લેવાનું. સાથે આપણે તેલને થોડુંક જ ગરમ કરી લેવાનું છે. હવે ગરમ તેલમાં તૈયાર કરેલી કચોરીને એડ કરી દઈએ. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને કચોરીને તેલમાં તેની મેળે જ ઉપર આવવા દેવાની છે. આ સમયે આપણે કચોરીને જરા પણ નથી હલાવવાની. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કચોરી તેની મેળે જ તેલમાં આ રીતના ઉપર આવી ગઈ છે. તો ગેસની ફ્લેમ ધીમી હશે અને કચોરી તેની મેળે જ તેલમાં ઉપર આવશે એટલે તે એકદમ ફૂલેલી તૈયાર થશે. હવે તેને બંને બાજુ ફેરવતા જઈને તળી લઈએ. તો કચોરી ફૂલેલી અને ક્રિસ્પી બને એટલે તેને તળવાની પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તળતી વખતે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને તેલને થોડું જ ગરમ કરી લેવાનું છે. એકદમ ઓછા ગરમ તેલમાં આપણે કચોરીને એડ કરી દેવાની છે. શરૂઆતમાં બધી જ કચોરી કઢાઈમાં તળિયે બેસી જશે ત્યારે એ સમયે આપણે કચોરીને જરા પણ નથી હલાવવાની. ધીમે ધીમે કચોરી તેલમાં ઉપર આવી જશે અને તે જ સમયે આપણી કચોરી ફૂલી જશે. જો આ સમયે વચ્ચે આપણે કચોરીને પલટાવા લાગશું તો કચોરી બરાબર નહીં ફૂલે. ધીમા ગેસ પર એકવાર કચોરી ફૂલી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને કચોરીને બંને બાજુ ફેરવતા જઈને આપણે તેને ક્રિસ્પી કરી લેવાની છે. તો હવે તળાયેલી કચોરીને જોઈ લઈએ. તો કચોરીની એક બેચને તળતા લગભગ 12 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે કચોરી એકદમ ફૂલેલી હોવાની સાથે બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. મીન્સ એ સારી રીતે તળાઈ ગઈ છે. તળાયેલી કચોરીને જારમાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ખસ્તા કચોરી તૈયાર થઈ છે. આ રીતના બધી જ કચોરીને તળી લઈએ. તો મેં બધી જ કચોરીને તળી લીધેલી છે. 2 વાટકી ચવાણા સાથે 25 થી 26 નંગ જેટલી કચોરી તૈયાર થઈ છે. આ રીતના એરટાઈટ ડબ્બામાં ભરીને તમે કચોરીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતી. તો હવે કચોરી સાથે ચટપટી ચાટ બનાવવા માટે એક કચોરીને લઈને તેમાં વચ્ચે હોલ કરી લઈએ. હવે તેને બાઉલમાં રાખી દઈએ અને કચોરીના સેન્ટરમાં ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી, કોથમીર મરચાંની તીખી ચટણી, થોડી સેવ અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો એકવાર આ જ કચોરી સાથે ચાટને જરૂરથી ટ્રાય કરજો. તો આપણી ખસ્તા કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. ફક્ત 2 વાટકી ચવાણા સાથે 25 થી 26 નંગ જેટલી કચોરી બનીને તૈયાર થાય છે. જે સ્વાદમાં થોડી તીખી, ખાટી મીઠી અને એકદમ ટેસ્ટી લાગે છે. કચોરી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે કચોરીનો મસાલો આપણે ઇન્સ્ટન્ટલી બનાવેલો છે. અહીંયા મેં ચવાણાનો ઉપયોગ કરેલો છે. તમે ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ લઈ શકો છો. બસ ફરસાણ સાથે કચોરીમાં તૈયાર કરેલું મસાલા મિક્સ એડ કરી દેજો. તેનાથી મસાલાનો સ્વાદ 100 ગણો વધી જશે. સાથે કચોરીના બહારના લેયરનો લોટ તમારે થોડો કઠણ બાંધવાનો છે જેનાથી આપણે કચોરી ક્રિસ્પી તૈયાર થાય. અને પછી ધીમા ગેસ પર જ્યારે આપણે કચોરીને તળીએ છીએ ત્યારે તે એકદમ ક્રિસ્પી અને ફૂલેલી તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.